વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર માહિતીનું નિરૂપણ કે જેમાં સતત આવૃત્તિ પ્રકારના વિતરણની અંદર નિવારક અને અનિવારક ઉપરથી થી ઓછા અને થી વધુ પ્રકારના દાખલાનો અભ્યાસ કર્યો. અને આશા રાખું કે તમે આગળના દરેક વિડીયોમાં જે પણ કંઈ આપણે જોયેલું હતું એના હોમવર્કની અંદર જે આપેલું હતું એ બધું જ તમે લખી લીધું હશે. આજના લેક્ચરમાં પણ થોડાક દાખલાઓ છે, એમાં પણ આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ એનો અભ્યાસ કરવાના છે. અને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ, આગળના લેક્ચરમાં કેવું હતું, અનિવારક અને નિવારક એની ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ આપણે ભણવાના હતા. અને થી ઓછા અને થી વધુ એવું કંઈક આપણે સમજી ગયા. તો આજે આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ, ચલો શરૂઆત કરીએ. આગળના લેક્ચર જો તમે વ્યવસ્થિત જોયેલા હશે તો થોડુંક મિત્રો તમને વધારે સમજાશે, નહીતર કદાચ સમજણ નહીં પડે, કારણ કે હું જે પણ કંઈ ભણાવું છું એ એકબીજાને ક્રમશર અનુકૂળ આવે એ રીતે સેટ કરું છું. તો જરા થોડુંક જોવાનો પ્રયત્ન કરજો. માનો કે ઉદાહરણ નંબર 4 છે અને ઉદાહરણ નંબર 5 છે. બંને અહીંયા ઉદાહરણની વાત કરેલી છે. ઉદાહરણ નંબર 4 ની અંદર કીધેલું છે, એમાં પહેલો પોઈન્ટ આપણે ભણી ગયા છીએ કે નિવારક આવૃત્તિ વિતરણ, પરંતુ બીજો પ્રશ્ન છે મધ્ય કિંમત દર્શાવતું કોષ્ટક બનાવો. તો હવે આપણે અહીંયા 5મા દાખલામાં પણ વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત કીધેલું છે. તો આપણે ઉદાહરણ નંબર 5 નો અહીંયા અભ્યાસ કરીએ. રકમમાં આપેલું છે વર્ગ અને એફઆઈ એટલે કે આવૃત્તિ 0 થી 20, 20 થી 50, 50 થી 70, 70 થી 90, 90 થી 100. આમ જોવા જઈએ તો અહીંયા 20 છે, અહીંયા 30 છે, 20 છે, અલગ અલગ ડિફરન્સ છે. અને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવાય. અસમાન વર્ગ લંબાઈ છે, સમાન ન પણ હોય, અસમાન છે. એવું બીજું મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ પણ આવશે. એવું ઘણા બધા પ્રકારના આવૃત્તિ વિતરણ આપણે ભણવાના છીએ. તો કે અસમાન છે. સામે આપણને આવૃત્તિ આપેલી છે 20, 30, 30, 15, 5 અને ટોટલ 100 આપેલા છે. આવું કોલમ આપણને આપેલું છે અને કીધેલું છે કે તે પરથી દરેક વર્ગની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો આપણે મધ્ય કિંમત અને આવૃત્તિ શોધી લેવાની. ચલો, મધ્ય કિંમત. મધ્ય કિંમતને XI તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો મિત્રો. તો મધ્ય કિંમત કેવી રીતે મળે? તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. પછી અનિવારક હોય કે નિવારક હોય મિત્રો યાદ રાખજો. ચોથામાં અનિવારક છે. 10 + 19 ભાગ્યા 2. જો જવાબ આપેલો છે ક્યાંક, જમણી બાજુ ઉપર જ છે, પેજ નંબર 23. 10 + 19 ભાગ્યા 2 14.5 આપણને મધ્ય કિંમત મળી જાય. આમાં પણ એ જ રીતે 0 + 20 ભાગ્યા 2 10, 20 + 50 ભાગ્યા 2 70 ભાગ્યા 2 35. તો આપણને મધ્ય કિંમત મળે છે. અને આમે વિચારો તમે કે આની વચ્ચે કઈ કિંમત આવે? 10. આની વચ્ચે કિંમત કઈ આવે? 35. આની વચ્ચે કિંમત કઈ આવે? 60. એને મધ્ય કિંમત કહેવાય. મધ્ય કિંમતની વ્યાખ્યા, અર્થ શું કહી શકાય? આગળ ભણી ગયા છીએ આપણે. તો કે જે તે વર્ગની નીચલી સીમા પ્લસ ઉપલી સીમા બંનેના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમતને મધ્ય કિંમત કહે છે. કોને મધ્ય કિંમત કહે છે? જે તે વર્ગ જે નક્કી કરે એ વર્ગની નીચલી સીમા એટલે કે અધર સીમા અને ઉપલી સીમા એટલે કે ઉધ્વ સીમા બંનેના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને મધ્ય કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્ય કિંમત મળી જાય. 70 થી 90 વચ્ચે કઈ આવે? 80 એટલે કે 70 + 90 ભાગ્યા 2 80 મળશે. જવાબ છે, જોડે જોડે ટેલી કરતા જજો, ખ્યાલ આવે. અહીંયા 90 થી 100 તો 95. તો આપણને મધ્ય કિંમત મળી ગઈ. હજુ શું કીધું છે? તો એવું કીધું છે વર્ગ લંબાઈ પણ શોધો. તે પરથી દરેકની વર્ગ લંબાઈ તેમજ મધ્ય કિંમત દર્શાવતા આવતી હતી. તો આપણે હવે વર્ગ લંબાઈ શોધી લઈએ. આમ તો પહેલા વર્ગ લંબાઈ કીધી હતી, પરંતુ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. વર્ગ લંબાઈને C વડે ઓળખવામાં આવે છે.
બરાબર. તો વર્ગ લંબાઈ, તો ચલો આની વર્ગ લંબાઈ કેવી રીતે વર્ગ લંબાઈ? વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? વર્ગ લંબાઈની વ્યાખ્યા તો કે જે તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ માઈનસ તે જ વર્ગનું અધોસીમા બિંદુ એ બંનેના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. તો મિત્રો આનું ઉર્ધ્વસીમા બિંદુ 20 + 20 ભાગ્યા 2 આપણે શીખી ગયા. ઉર્ધ્વસીમા બિંદુ સૂત્ર યાદ કરો, 20 + 20 ભાગ્યા 2 એટલે 20. 20 - 0 તો વર્ગ લંબાઈ 20 થાય. આની અનિવારક હોય તો પણ કેવું થાય જરા સમજીએ આપણે, બરાબર? આ નિવારક છે, અનિવારકનું સમજાવવું છે. અહીંયા જો 50 + 50 બધું સરખું, એટલે જો સરખું હોય તો બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 50 માંથી 20 બાદ કરો 30, 70 માંથી 50 બાદ કરો 20, 70 માંથી 90 માંથી 70 બાદ કરો 20, 100 માંથી 90 બાદ કરો 10. તો આવો આપણને વર્ગ લંબાઈ મળી ગઈ. જુઓ મિત્રો, જરા જવાબમાં પણ જોઈ લો, તમને ખ્યાલ આવી જાય, કોઈ પ્રકારની મિસ્ટેક નથી ને? ઓકે, તો આપણને આ દાખલો પૂરો થઈ ગયો. ઉદાહરણ નંબર 5. તો તમને હવે ખ્યાલ આવી ગયો કે નિવારક હોય તો મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ કેવી રીતે મળે. પરંતુ મિત્રો અનિવારક હોય, બુકમાં કોઈ દાખલો હશે તો આપણે પ્રેક્ટિસ કરીશું, પણ હું રકમ અત્યારે ચલો આપી જ દઉં તમને. માનો કે અનિવારક હોય, વર્ગ 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29 આવી રકમ છે. અને સામે આપણને આવૃત્તિ આપી છે 2, 5, 10, 3. તમને કહેવામાં આવે હવે મધ્ય કિંમત શોધો. હવે મધ્ય કિંમત તો તમને આવડે છે. કેવી રીતે? તો કે 10 + 14 ભાગ્યા 2, 10 + 14 24, 24 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળી જાય 12. તો મધ્ય કિંમત તમને બધાને આવડે, 2 નો સરવાળો ભાગ્યા 2 આ તમને આવડશે. વર્ગ લંબાઈ મિત્રો કેવી રીતે મળે? ધ્યાનથી સાંભળજો. તો કે વર્ગ લંબાઈ જો નિવારક હોય તો આમાંથી આ બાદ કરો, ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધોસીમા, કારણ કે એ જ થશે ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ. જ્યારે નિવારક હોય ત્યારે ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ સરખું થતું હોય છે, અને અધોસીમા અને અધોસીમા બિંદુ સરખું થતું હોય છે. ક્યારે? નિવારક હોય ત્યારે. પરંતુ અનિવારકમાં આને ઉર્ધ્વસીમા કહેવાય 19, અને ઉર્ધ્વસીમા બિંદુને 19 અને 20 ની વચ્ચે આવતી રકમ 19 + 20 ભાગ્યા 2 19.5 ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય. અધોસીમા બિંદુ, અધોસીમા 15 કહેવાય, નીચલી સીમા. પરંતુ અધોસીમા બિંદુ તો કે 14 + 15 ભાગ્યા 2 એટલે 14.5 કહેવાય. અને વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? તો કે ઉર્ધ્વસીમા બિંદુ માઈનસ અધોસીમા બિંદુ. સાંભળજો, ઉર્ધ્વસીમા માઈનસ અધોસીમા નથી, બિંદુ એ સાથે. ઉર્ધ્વસીમા બિંદુ માઈનસ અધોસીમા બિંદુ. તો આનું ઉર્ધ્વસીમા બિંદુ ખબર હોવી જોઈએ. આનું ઉર્ધ્વસીમા બિંદુ 14 + 5 15 ભાગ્યા 2 14.5, એમાંથી અહીંયા 9.5 0.5 બાદ કરવા પડે. તો 0.5 બાદ કરો, આની વર્ગ લંબાઈ 5 થઈ. આની 19.5 - 14.5 વર્ગ લંબાઈ 5 થઈ. 24.5 - 19.5 વર્ગ લંબાઈ 5 થઈ. વર્ગ લંબાઈ 5 થઈ. અથવા અનિવારક હોય, નિવારક હોય તો તમે જોશો 0 20 આમ ખબર પડી જાય. આમ જો 15 15 5 5 તો મિત્રો અસમાન હોય તો પણ તમારે આવી રીતે ઉર્ધ્વસીમા બિંદુ માઈનસ અધોસીમા બિંદુ કરશો એટલે વર્ગ લંબાઈમાં ક્યારેય મિસ્ટેક થશે નહીં. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ કેવી રીતે શોધવી. પરંતુ હવે મારે એ શીખવાડવું છે કે આ મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય તો મૂળ આવૃત્તિ વિતરણ કેમ શોધવું, એની પ્રેક્ટિસ કરવાના છે. ચલો મિત્રો ધ્યાનથી જુઓ. અહીંયા ઉદાહરણ 4થું અને 5મું પૂરું થયું, એ ખ્યાલ આવી ગયો. હવે ઉદાહરણ નંબર 11 માં જોઈએ આપણે. ઉદાહરણ નંબર 11 ધ્યાનથી સાંભળજો એટલે મિત્રો તમને ખ્યાલ આવી જાય. ઉદાહરણ નંબર 11 એને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના 250 મિત્રો રકમ વાંચજો, પેજ નંબર 29. 250 ડ્રાઈવરની ઉંમર વિશેની નીચેની માહિતી મળે છે અને તે પરથી સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ મેળવો. સમાન વર્ગ લંબાઈ સમાન વાળું એવી રકમ બનાવવાનું. તો શું આપેલું છે? તો કે અંદર મધ્ય કિંમત આપેલી છે અને સાથે આવૃત્તિ તો આપેલી છે. મધ્ય કિંમત કેવી આપેલી છે? 22.5, 27.5, 32.5, 37.5,
42.5, 47.5 આવી રકમ આપેલી છે. તો અહીંયા 25, 30, 50, 80, 50 અને 15 આવી આવૃત્તિ આપણે કઈ કામમાં નહીં આવે. હવે મિત્રો શું લખેલું છે? સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. સતત પ્રકારનું એટલે વર્ગ અને સમાન પ્રકારનું વર્ગ લંબાઈ અને નિવારક કે અનિવારક એવું કશું કીધું નથી. એ આપણે રકમ ઉપરથી ખ્યાલ આવશે. તો મિત્રો જરા ધ્યાનથી સાંભળજો. અહીંયા તમને નિવારક બનાવવું કે અનિવારક બનાવવું એ આપણે સમજવાનું રહેશે. બરાબર? આમ જોવા જઈએ તો સતત ચલ છે એટલે તમે તમારી ઉપર ડિપેન્ડ છે. અને એની થિયરિકલ મેં એક પેરેગ્રાફ પણ મેં તમને વંચાવેલો હતો. એના રૂલ્સ છે પણ એને કોઈ ફોલો થતું નથી. તો અહીંયા કેવી રીતે દાખલો ગણવો એટલે કે આના ઉપરથી આ કેવી રીતે મળે આટલું શોધવાનું છે મિત્રો. આપણે વર્ગ જોઈએ છે. આ વર્ગ કેવી રીતે મળે એ આપણે શીખવાના છીએ. તો મિત્રો યાદ કરો કે જ્યારે મધ્ય કિંમત આપેલી હોય અને વર્ગ શોધવો હોય એટલે કે અધસીમા અને ઉર્ધ્વસીમા શોધવી હોય તો મેં તમને આગળના લેક્ચરમાં સૂત્ર લખાવી દીધા છે. અને સૂત્ર કંઈક આવું હતું: અધસીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ અપોન 2, અથવા તો બુકમાં એવું લખેલું છે મધ્ય કિંમત 1/2 વર્ગ લંબાઈ કૌંસમાં. તો બંનેનો મતલબ સરખો થાય, ગભરાશો નહીં, બંનેનો મતલબ સરખો થાય. બરાબર? તો અધસીમા બિંદુ આપણે કોઈ પણ એક વર્ગનું લઈએ. માનો કે પહેલા વર્ગનું લઈએ તો મધ્ય કિંમત કેટલી આપેલી પહેલા વર્ગની? 22.5. તો તમે કહેશો વર્ગ લંબાઈ તો છે નહીં તો કેમ દાખલો ગણવો? તો વર્ગ લંબાઈ અહીંયા જુઓ જરા 22.5 થી 27.5 કેટલા ઉમેર્યા? 5. 27.5 થી 32.5 કેટલા ઉમેર્યા? નો અર્થ ગણો. 27, 28, 29, 30, 31, 32 5 ઉમેર્યા. ગણવાના. કેલ્સીનો ઉપયોગ કરો. આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો. 5 નો ડિફરન્સ છે એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર આ દાખલામાં વર્ગ લંબાઈ 5 આપેલી છે. મળી ગઈ વર્ગ લંબાઈ? તો થઈ ગયું સરળ. હવે મૂકી દો 5 અને 2 વડે ભાગી દો. હવે આગળ ગણતરી કરીએ. 22.5 માઈનસ 5 ભાગ્યા 2 એટલે 2.5. રોજ પીવો કઢી. હે 22.5 માંથી 2.5 માઈનસ કરો તો જવાબ આવે 20 છે ને. આ તો બહુ બધું મેચિંગ થાય છે. જો 2.5 ને કઢી ને 20 ને નાસ્તાની ડીશ ને છે ને. તો મિત્રો અહીંયા અધસીમા બિંદુ નતું શોધવાનું. ધ્યાન રાખજો, અધસીમા શોધવાનું. તો અધસીમા બિંદુનું સૂત્ર થોડું છે. અધસીમાનું સૂત્ર આ છે મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ અપોન 2. તો અધસીમા આપણને 20 મળી ગઈ. એટલે કે આપણે વર્ગ શોધવો હોય આનો તો આપણને 20 મળી ગયો. હવે ઉર્ધ્વ સીમા શોધવી હોય પહેલી બાજુની ઉપલી સીમા. હવે તમે અંદાજ લગાવો કે 20 છે ને અહીંયા 22.5 છે. તો કેટલો ડિફરન્સ થયો? 2.5. 2.5 ને 2 વડે ગુણી દો એટલે 5 ઉમેરી દો એટલે 20 થી 25. 20 થી 25 ની વધે એમાં 22.5 ના થાય? થઈ શકે. પરંતુ સૂત્રથી બતાવવું હોય તો ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ માઈનસ ની જગ્યાએ પ્લસ વર્ગ લંબાઈ અપોન 2. મધ્ય કિંમત આપણી પાસે 22.5 છે, વર્ગ લંબાઈ 5 છે. 2 વડે ભાગી દો. આ જ વસ્તુ થઈ, કોઈ ફેરફાર નથી. તો 22 ને 2 24 ને અડધો એટલે 25. તો અહીંયા આપણને ઉર્ધ્વ સીમા મળી ગયું 25. આપણે વર્ગ મળી ગયા 20 થી 25. એક વર્ગ મળ્યો, આના ઉપરથી વર્ગ મળી ગયો 20 થી 25. હવે એક વર્ગ મળે તો બાકીના બધા જ વર્ગ મળે. તો શું બધાની ગણતરી કરવાની? ના. હવે તમને આવડે. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50. આ બધાની મધ્ય કિંમત આ થાય. અને હવે તમારે ટાઇટલ આપી દેવાનું, લખવાનું નીચે. આ જવાબ આવી ગયો, ન લખો ચાલે, પરંતુ સ્પષ્ટીકરણ કરો કે મૂળ આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. વર્ગ અને એફઆઈ લખી રકમ મૂકી દો, પૂરું થઈ ગયું. આ વર્ગ લખી દો અને એફઆઈ લખી દો. આમાં થી ઓછાથી વધુ જેવું કંઈ બાદ કરવાનું રહેતું નથી. તો આ તમને ઉદાહરણ નંબર 11 પણ આવડી ગયું મિત્રો. હવે મિત્રો ધ્યાનથી સાંભળો. ઉદાહરણ નંબર 11.
આ મિત્રો મેં તમને એટલા માટે એક પ્રકારની મેથડ પ્રમાણેનો દાખલા અલગ અલગ કરતો જોઉં છું. આપણે અત્યારે કેટલામો દાખલો જોયો? 11મા નંબરનો દાખલો આપણે જોયો, ઉદાહરણમાં 11મો. હવે જરા જુઓ ઉદાહરણની અંદર 12મા નંબરનો દાખલો. એમાં થોડુંક માઇનસ જેવું છે, પણ તમને આવડી જશે. તમે તમારી રીતે ટ્રાય કરશો, કોઈ જ ભૂલ નહીં પડે. બરાબર? તો અહીંયા ખ્યાલ આવી ગયો તમને 11માં, પણ ભૂલાઈ ન જાય મિત્રો. એમાં પછી આ નીચે લખવાનું મૂળ આવર્તી વિતરણ નીચે મુજબ છે, વર્ગ લખો અને એફઆઈ લખવાનું, ટોટલ કરી નાખો. ટોટલ કેટલા અહીંયા વાત કરી હતી? ડ્રાઈવરની વાત કરેલી હતી ને, કેટલા ડ્રાઈવર હતા? 250 ડ્રાઈવર, ટોટલ 250 હશે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 12. તો મિત્રો ઉદાહરણ નંબર 12 ની અંદર જરા તમે નજર કરો, આ જ પ્રમાણેનો દાખલો છે, કોઈ ફેરફાર નથી, આવી જ રકમ છે, પરંતુ એક નાનકડું માઇનસ જેવું કંઈક છે, એટલે કદાચ તમે કન્ફ્યુઝ થશો તો એ પણ હું સોલ્યુશન કરી આપું છું. ઉદાહરણ નંબર 12 ની અંદર અહીંયા મધ્ય કિંમત આપેલી 0.5 અને વર્ગ લંબાઈ ચેક કરો. 0.5 થી 2.5 એટલે કેટલા પ્લસ થયા? 2. 2.5 થી 4.5. ઉદાહરણ નંબર 12, પેજ નંબર 30. રકમ જોજો, બુક ઓપન કરો તો જ ખ્યાલ આવશે. બરાબર? તો વર્ગ લંબાઈ 2 મળી જાય. મિત્રો કેટલી વર્ગ લંબાઈ મળી ગઈ? 2. વર્ગ લંબાઈ આપણને 2 મળી જાય તો હવે આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો, તો આપણે સૂત્ર લખીએ. અધઃસીમા મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ અપોન 2. તો આપણે ખ્યાલ આવી ગયો. હવે કેનો ખ્યાલ આવી ગયો? કે મધ્ય કિંમત આપણી કેટલી છે એ આપણને ખબર હોવી જોઈએ. જો મધ્ય કિંમતનું આપણને ખબર ન હોય તો દાખલામાં પ્રોબ્લેમ થાય. તો કે આપણે કઈ મધ્ય કિંમત લેવાના છીએ? પહેલી. તો પહેલી લો મધ્ય કિંમત 0.5. વર્ગ લંબાઈ કેટલી? 2 ભાગ્યા 2. 0.5 માઇનસ 1 એટલે માઇનસ 0.5 આવે. અને સાથે સાથે ઉર્ધ્વસીમા લઈ લઈએ. મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ અપોન 2. તો મધ્ય કિંમત આપણી પાસે 0.5, 2 ભાગ્યા 2, 0.5 પ્લસ 1 એટલે 1.5. તો આપણને પ્રથમ વર્ગ મળી ગયો માઇનસ 0.5 થી 1.5. હવે મિત્રો જવાબ જુઓ ડાયરેક્ટ. હવે હું મહેનત નથી કરતો, તમને ખ્યાલ આવી જશે. જુઓ તો વર્ગ જવાબમાં નીચે સીધા જ, હા પ્રથમ વર્ગ છે માઇનસ 0.5 થી 1.5. આવડી ગયું. હવે વર્ગ લંબાઈ કેટલી છે? 2 ની વર્ગ લંબાઈ છે તો 1.5 એમાં 2 ઉમેર દો. વર્ગ લંબાઈ કેટલી હતી? 5 5 ની 25 હતા, 25 માં 5 ઉમેર દો, 30, 30 માં 5 ઉમેર દો, 35. 0.5 થી 1.5, 1.5 થી કેટલા ઉમેરશો? 2. તો જો વર્ગ મળી ગયો. હવે માઇનસ 0.5 થી 1.5. અહીંયા 3 લખું છું એટલે તમને માઇનસમાં કોઈ પ્રોબ્લેમ ન થાય. 1.5 થી હવે આપણે રેગ્યુલર એમાં 2 ઉમેરો, 3.5. 3.5 થી 2 ઉમેરો, 5.5. 5.5 થી કેટલા મિત્રો ક્યાં સુધી છે? ઉપર રકમ જોવાની એટલે ખ્યાલ આવે. 8.5 આવે ત્યાં સુધી છે. તો હજુ 7.5 થી 2 ઉમેરો, 9.5. તો આપણને અહીંયા વર્ગ મળી ગયા. અને આવૃત્તિમાં અહીંયા આપણને લખેલી છે, જ્યારે આવૃત્તિ જુઓ તો કે આવૃત્તિમાં અહીંયા 380, 100, 12, 6 અને 2 જે ઉપર લખેલી છે એ જ બેઠી બેઠી લખી દેવાની. પરંતુ મિત્રો હવે ખાસ મારે તમને સમજાવવાનું છે. મેં પહેલા પણ તમને વાત કરી હતી કે જ્યારે આવું પોઈન્ટમાં આવે ત્યારે સમજવાનું કે અનિવારકમાંથી નિવારક કરેલું હોય તો જ પોઈન્ટમાં આવતું હોય. તો આ કયું બન્યું? તો કે આ નિવારક છે. તો આપણે સમજાવેલું છે કે નિવારકમાંથી અનિવારક કરવું હોય તો માઇનસ કરવું પડે ને પ્લસ કરવું પડે. પરંતુ એને અલગ કરવું હોય તો ઊંધું કરવું પડે. અહીંયા પ્લસ કરવા પડે અને માઇનસ કરવા પડે. બરાબર? સમજો, અનિવારક ઉપરથી નિવારક કરવું હોય તો 0.5 માઇનસ કરો, 0.5 પ્લસ કરો. પરંતુ અહીંયા તો નિવારક છે, જો નિવારક જ છે. હવે એને અનિવારકમાં ફેરવું હોય તો અહીંયા પ્લસ કરો અને માઇનસ કરો, 0.5 પ્લસ કરો. 0.5 માં માઇનસ 0.5 માં પ્લસ 0.5 ઉમેરો. જો જમણી બાજુ જવાબ આપ્યો 0.5 માઇનસ 0.5 પ્લસ 0.5 પ્લસ કરવાના. આ બધામાં 0.5 પ્લસ કરો એટલે તમને કેવું
વર્ગ તમને મળી ગયું. કેવું મળી ગયું? અનિવારક વર્ગ મળી ગયા. આમાં કઈ ચોખવટ લગભગ કરી નથી, પરંતુ તમારે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તે પરથી અનિવારક સતત આવર્તી વિતરણ મેળવો. ચોખવટ કરેલી જ છે. અનિવારક, આ તો નિવારક મળ્યું, બરાબર. તો તમારે બધામાં 0.5 ઉમેરવા પડે. આમાં 0.5 ઉમેરો તો 0 થાય, આમાં ઉમેરો તો 2 થાય, આમાં 4 થાય, આમાં 6 થાય, આમાં 8 થાય. અને આમાંથી બધામાંથી બાદ કરવા પડે તો બાદ કરો તો 1 થાય, આમાંથી બાદ કરો તો 3 થાય, આમાંથી બાદ કરો તો 5, 7 અને 9. તો આ વર્ગ આપણને મળી ગયા. જો જરા જવાબમાં રેડીમેડ તમને દાખલો આપેલો છે. હવે એની આવૃત્તિ તો લખવાની, આવૃત્તિ અમે છે ને અહીંયા નીચે છે, લખી નાખો. દાખલો પૂરો થયો. તો મિત્રો મેં તમને અહીંયા ઉદાહરણમાં 4, 5, 11 ને 2 તો એ પણ મેં સમજાવ્યું કે વર્ગ રકમ હોય, રકમ ઉપરથી મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ કેવી રીતે નિવારક કે અનિવારક, અને મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઉપરથી પણ દાખલો કેવી રીતે શોધી શકાય. અને ક્યારેક પ્રશ્ન આવો ઉદ્ભવે કે આની ઉપરથી રકમ આપણે બનાવી દીધી 20 થી 25, 25 થી 30, તો એ તો આપણે રેગ્યુલર ખ્યાલ આવી ગયો. પરંતુ આવું પ્રશ્ન ઉદ્ભવે કે જે પોઈન્ટમાં હોય તો એને આપણે આમાં ફેરવી દેવા પડે, અથવા માગેલું જ હોય છે કે અનિવારક, તો એ પ્રમાણે આપવા પડે. તો મિત્રો હવે તમને બધા જ દાખલા આવડશે. જુઓ જરા 2.1 માં ચોથો દાખલો જુઓ. 2.1 માં ચોથો, 2.1 માં ચોથો. તો મિત્રો રકમ આપેલી છે, કેવી છે? અનિવારક. તો આપણે અનિવારક આ રહી. આના ઉપરથી વર્ગ લંબાઈ શોધો તેમજ મધ્ય કિંમત શોધો. બંને તમને એના બંને વિતરણ લખવાના છે, તો બંને આવડશે. આગળ વધીએ. હા, 8મા નંબરનો દાખલો. મધ્ય કિંમત, આવૃત્તિ અને વર્ગ લંબાઈ બધું રેડીમેડ આપેલું છે. મધ્ય કિંમત એ આપેલી છે, આવૃત્તિ આપેલી છે, વર્ગ લંબાઈ આપેલી છે. વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ ઉપરથી તમે એના ઉપરથી દાખલો ગણી શકો છો. જગ્યાનો અભાવ છે મિત્રો. અહીંયા વાત કરીએ છીએ આપણે 2.1 માં 8મા નંબરના દાખલાની. શું કહે છે? મધ્ય કિંમત 25 આપેલી છે અને વર્ગ લંબાઈ 50 આપેલી છે. તો મધ્ય કિંમત આ રહી, વર્ગ લંબાઈ 50, મધ્ય કિંમત મૂકી દો, વર્ગ લંબાઈ મૂકી દો, ભાગ્યા 2 કરી દો, તમને અધરસીમા ઉધરસીમા મળી જશે. બધામાં વર્ગ લંબાઈ અલગ અલગ છે, તો તમારે અલગ અલગ કરીને દાખલો કરવો પડશે, પરંતુ 2 ગણશો એટલે તમને આગળનો અંદાજ આવી જશે. જેમ કે અહીંયા 8મા દાખલામાં મધ્ય કિંમત તમને 25 આપેલી છે, તો 25, વર્ગ લંબાઈ તમને અહીંયા 50 ભાગ્યા 2 એટલે કે 25 માઇનસ 25 બરાબર 0. પહેલો વર્ગ આપણને મળી ગયો 0. અને કેટલી મધ્ય કિંમત છે? 25. તો હું કેટલા જઉં તો 25 થાય? 50 મૂકું તો જ 2 ની મધ્ય કિંમત 25 થાય. અથવા તો આપણી પાસે છે જ આ ઉર્ધ્વસીમા. કેવી રીતે કરશો હવે? 25 પ્લસ 50 ભાગ્યા 2 એટલે કે 25 પ્લસ 25 જવાબ આવે 50. તો અહીંયા મૂકી દો 50. હવે પહેલો વર્ગ મળી ગયો. હવે બીજો વર્ગ કેટલો હતો? કે મધ્ય કિંમત 105 આવે છે. ધ્યાનથી સાંભળજો. તો 50 થી કેટલા લખીએ તો 105 આવે? અહીંયા મધ્ય કિંમત કેટલી હતી? 25 હતી. જો 25 ને બીજા 25 ઉમેરો એટલે 50 થાય. અહીંયા મધ્ય કિંમત 105 કીધી છે અને 110 વર્ગ લંબાઈ છે. તો તમે દાખલો ગણી શકો. 110 મૂકીને આગળ તમે ગણો કે ભાઈ મધ્ય કિંમત 105 માઇનસ 110 ભાગ્યા 2 કરીને દાખલો ગણી શકાય. અથવા તો તમારે મધ્ય કિંમત 105 છે તો 105 ના ડબલ કરો, 210 બરાબર. તો એ પ્રમાણે પણ તમે સિરીઝથી ચાલશો તો પણ તમને જવાબમાં મળતું જશે. બરાબર. જો કદાચ ભૂલ પડે તમારે તો આ રીતે દાખલો ગણવાનો, કોઈ એરર આવશે નહીં. બધામાં અલગ અલગ સ્ટેપ કરી નાખવાના, તો આ દાખલો પણ તમને આવડશે. આગળ વધીએ. વર્ગ લંબાઈ આપેલી છે ને આમાં? હા, વર્ગ લંબાઈ પણ આપેલી છે. માનો કે અહીંયા આપણે કેલ્સી લઈએ. અને મધ્ય કિંમત આપેલી 105. તો જો વર્ગ લંબાઈ આપે તો એકદમ સરળ છે મિત્રો. વર્ગ લંબાઈ પ્લસ કરતું જવાનું. ચલો, અહીંયા કેટલા છે? 50. તો બીજામાં કેટલી વર્ગ લંબાઈ આપી છે? 110. તો 110 પ્લસ 50 એટલે 160 કરો. હવે 160 થી બીજી કેટલી વર્ગ લંબાઈ આપી? 140. તો પાછા પ્લસ કરો. એમ કરતા જશો તો પણ તમારો જવાબ રેગ્યુલર આવતો જશે. વર્ગ લંબાઈ પ્લસ કરતા જવાબ આવતો જશે. બરાબર. મારી ભૂલ હોય તો જરા કરેક્શન કરી લેજો, જરા સુધારી લેજો. ચલો, 8મા દાખલા પછી અહીંયા 9મા નંબરનો દાખલો. તો 9માં પણ મધ્ય કિંમત આપેલી છે અને આવૃત્તિ આપેલી છે. તો આ જ દાખલો આપણે જે પ્રેક્ટિસ કરી એ જ, પણ આવું કંઈક બને છે, જરા આવું સુધારવાનું રહેશે. બરાબર. તો પ્રેક્ટિસમાં જરા ધ્યાન આપજો. પછી
અહીંયા ડી માં 8મા નંબરનો અને 12મા નંબરનો દાખલો. ડી ની અંદર 8મો નંબર, પેજ નંબર 61. ડી માં 8મા નંબરનો દાખલો. મધ્ય કિંમત આપેલી છે અને આવૃત્તિ આપેલી, મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું છે. મધ્ય કિંમત આપેલી છે આ રીતે. તો ડિફરન્સ 5 નો હતો. તો આમાં ડિફરન્સ કેટલો છે તો કે 50 નો ડિફરન્સ છે, ક્યાંક 100 નો છે. શું ડિફરન્સ છે તમારે જોવાનું, અને ડિફરન્સ હોય એ પ્રમાણે તમને એક ગણતરી હોય તો એ પ્રમાણે તમને બધી જ ગણતરી પછી તમને આવડશે. પરંતુ ધ્યાન આપવાનું કે આ સમાન છે ને, તો ડિફરન્સ બધામાં 5 નો ડિફરન્સ છે. તો જ્યારે અહીંયા તો કે અહીંયા 250 થી 350 તો ડિફરન્સ 100 નો થયો. 350 થી 450 નો ડિફરન્સ 100 નો થયો. 450 થી 550 ડિફરન્સ 100 નો થયો. તો એ ડિફરન્સ સમાન છે એવું કહી શકાય. તો દાખલો તમને આ પ્રમાણે ગણશો એટલે જવાબ આવી જશે. તો અહીંયા ડી માં 8મો પૂરો. 12મો દાખલો જુઓ. તો એમાં પણ મધ્ય કિંમત આપેલી છે, આવૃત્તિ વિતરણ શોધવાનું છે. કશું જ નથી, દરેકના દાખલા તમને આવડી ગયા. એનો મતલબ એવો થયો કે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધતા આવડી ગયું, અને વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત આપેલી હોય તો એના ઉપરથી તમને મૂળ આવૃત્તિ વિતરણ શોધતા આવડી ગયું. પછી એ નિવારક બને કે અનિવારક બને એ તમને ખ્યાલ આવી ગયો. બરાબર. 2.1 માં એક છેલ્લો દાખલો બાકી રહે છે, હજુ બીજા દાખલાઓ મોટા બાકી છે. તો હવે પછીના ચેપ્ટરમાં, મીન્સ હવે પછીના આપણા લેક્ચરમાં, ચેપ્ટરની અંદર કે જે આવૃત્તિ ચિહ્ન વાળા દાખલા આપણે ખાલી સમજૂતી આપેલી હતી કે આવૃત્તિ સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ બને, પરંતુ એમાં અઘરા દાખલા, જે મેં શરૂઆતમાં વાત કરી હતી કે વર્ગો કેટલા લેવા, પ્રથમ વર્ગ આ લેવો, બીજો વર્ગ આ લેવો, અથવા આનો ઉપયોગ કરીને અધરસીમા ઉધ્વસીમા કરીને તમારે વર્ગ શોધવો પડે. આવા સંજોગો પ્રમાણે કેવી રીતે દાખલા ગણવા, અને ખૂબ જ આઈએમપી કહી શકાય. પરંતુ આજે નહીં, આવતા લેક્ચરમાં એની સમજૂતી મેળવવાના છે. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઉપર ક્લિક કરો, જેથી કરીને દરેક વિડીયો હું તમારા સુધી પહોંચાડી શકું. તો મિત્રો, આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરું છું, અને આવતા લેક્ચરમાં સરસ મજાના દાખલા સાથે શરૂઆત કરીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.